તો મેં પૂછ્યું, મેં કીધું સાહેબ ગઝલ શીખવી છે એટલે એને શકીલ કાદરી સાહેબ બી સાથે હતા. મજાની વાત એ છે એ બંને એમ કહેવાય ને કે માંધાતાઓ કહેવાય ગઝલના, એ બી સાથે હતા. મેં કીધું સાહેબ ગઝલ શીખવી છે એટલે મને કીધું કે ઉંમર કેટલી છે? મેં કીધું 30 વર્ષ. મને કે કરવાનો છે ધંધો કરનો ભાઈ. આ હકીકતની કોઈ ખોટી વસ્તુ નથી બોલતો. સંધ્યાકાળનું છે, બ્રાહ્મણનો દીકરો છું, જૂઠું નહીં બોલું. કે મને કે કરવાનું છે ધંધો કર, કે વડોદરા મકાન થઈ ગયું? મેં કીધું ના. તો કે પેલા મકાન બને પછી ગઝલ બનાવજે, નકર છોકરા મકાન વગર ના રહે. એટલે આવું વ્યક્તિત્વ કે નાની મોટી વાતને બહુ ઇઝીલી કહી શકે. ને એક બે શેર સાથે શરૂઆત કરું છું કે નિવેદન પ્રેમનું કરવા. આમાં કંઈક લગભગ કાળા માથા દેખાય છે એટલે કે નિવેદન પ્રેમનું કરવા અમે તો રાતભર જાગ્યા. નિવેદન પ્રેમનું કરવા અમે તો રાતભર જાગ્યા. પ્રણયના શબ્દ ગોઠવવા અમે તો રાતભર જાગ્યા. કદી ભણતર, કદી સપના, કદી પ્રિયા, કદી દોલત. કદી ભણતર, કદી સપના, કદી પ્રિયા, કદી દોલત. દિલે ખાલીપણું ભરવા અમે તો રાતભર જાગ્યા. અને એક ગઝલ છે, એનો મતલબ છે કે એ લક્ષ્ય ના પામી શકી, એ લક્ષ્ય ના પામી શકી, ઈચ્છા ઘરે પાછી ફરી. એ લક્ષ્ય ના પામી શકી, ઈચ્છા ઘરે પાછી ફરી. વિશ્વાસ ના વાવી શકી, શંકા ઘરે પાછી ફરી. અને શેર છે કે આવી પિયરમાં સાંભળે જો વાત કડવી દીકરી. આવી પિયરમાં સાંભળે જો વાત કડવી દીકરી. દિલમાં અનુભવ થાય કે મિથ્યા ઘરે પાછી ફરી. અને રોજે મજૂરી ના મળે, ક્યારેક ખાલી હાથ રે. રોજે મજૂરી ના મળે, ક્યારેક ખાલી હાથ રે. એ ચિંતા રૂપે બાપની સંધ્યા ઘરે પાછી ફરી. અને જો પાપથી એ ભાગતી, સઘળા નિયમ તૂટી ગયા. જો એ પાપથી એ ભાગતી, સઘળા નિયમ તૂટી ગયા. સંસાર શું પડતા સમજ, દીક્ષા ઘરે પાછી ફરી. અને અપમાન પીડા ને દમન, અપમાન પીડા ને દમન જે ભોગવી છૂટી થઈ. અપમાન પીડા ને દમન જે ભોગવી છૂટી થઈ. બસ બાળને નિહાળવા ત્યક્તા ઘરે પાછી ફરી. બસ બાળને નિહાળવા ત્યક્તા ઘરે પાછી ફરી. કે અપમાન પીડા ને દમન જે ભોગવી છૂટી થઈ. બસ બાળને નિહાળવા ત્યક્તા ઘરે પાછી ફરી. અને સપના બધા જોયા હતા રંગીન ને રોમાંચના. સપના બધા જોયા હતા રંગીન ને રોમાંચના. ને સત્ય સામે આવતા મુગ્ધા ઘરે પાછી ફરી. કે સપના બધા જોયા હતા રંગીન ને રોમાંચના. ને સત્ય સામે આવતા મુગ્ધા ઘરે પાછી ફરી. અને મગતા છે કે છે હાલ સૌ બે હાલ, કારણ માનવી ભૂલ્યો છે ધર્મ. છે હાલ સૌ બે હાલ, કારણ માનવી ભૂલ્યો છે ધર્મ. ઇતિહાસ ને કરવા અમર, શ્રદ્ધા ઘરે પાછી ફરી. અને એક હાવ હળવી ગઝલ, કારણ કે આપણે આમાં અમે સંત નથી થયા કે અમે સાધુ નથી. તમે તો નો જ થાવ. ગઝલો મોટા મોટા શાયરો ઝાર સાહેબ થી લઈને અત્યાર સુધી બધા ગઝલો બોલી, પણ આ થોડી વાર મજા આવે. યુવાન મિત્રોને મજા આવી ગઝલ રજૂ કરીને પછી રજા લઉં. કે રસ્તે તારા પગલા પડતા, રસ્તે તારા પગલા પડતા, રસ્તા સઘળા ઝગમગ ઝગમગ. રસ્તે તારા પગલા પડતા, રસ્તા સઘળા ઝગમગ ઝગમગ. બાગે જોયું યૌવન તારું, ફૂલડા સઘળા ઝગમગ ઝગમગ. કે રસ્તે તારા પગલા પડતા, રસ્તા સઘળા ઝગમગ ઝગમગ. બાગે જોયું યૌવન તારું, ફૂલડા સઘળા ઝગમગ ઝગમગ. અને શેર છે કે જંગલ ઝાડી પર્વત માટી, જંગલ ઝાડી પર્વત માટી યાદ કરે છે મહેક તમારી. જંગલ ઝાડી પર્વત માટી યાદ કરે છે મહેક તમારી. હાજર થાઓ આપ અગરજો, હાજર થાઓ આપ અગરજો. વગડા સગડા ઝગમગ ઝગમગ. અને રાહ કઠણ છે કંટક કંકર, રાહ કઠણ છે કંટક કંકર. જખમી થાશો બીક હતી પણ, રાહ કઠણ છે કંટક કંકર. જખમી થાશો બીક હતી પણ. આપે પગ જ્યાં માંડ્યો ત્યાં તો પથરા સગડા ઝગમગ ઝગમગ. અને ખુલ્લી આંખે તમને જોયા, સૌથી મોટું આશ્ચર્ય કે ખુલ્લી આંખે તમને જોયા, સ્વર્ગની માયા લાગી જાણે. ખુલ્લી આંખે તમને જોયા, સ્વર્ગની માયા લાગી જાણે. બંધ કરું જ્યાં આંખો મારી, બંધ કરું જ્યાં આંખો મારી. સપના સગડા ઝગમગ ઝગમગ.
અને એક નાજુક શેર છે કે તારી વાતો તારા ગીતો, તારી વાતો તારા ગીતો, તારી અદાઓ તારી ગઝલ છે. તારી વાતો તારા ગીતો, તારી અદાઓ તારી ગઝલ છે. મિત્રો વચ્ચે વાત કરું તો, મિત્રો વચ્ચે વાત કરું તો કિસ્સા સઘળા ઝગમગ ઝગમગ. અને મક્તાનો શેર છે કે કલ્પનનું બસ નામ ગઝલ છે, કલ્પનનું બસ નામ ગઝલ છે, એથી એનું નામ અમર છે. કલ્પનનું બસ નામ ગઝલ છે, એથી એનું નામ અમર છે. તારે નામે શેર લખું તો મિસરા સગડા ઝગમગ ઝગમગ. રસ્તે તારા પગલા પડ્યા પડતા રસ્તા સગડા ઝગમગ ઝગમગ. બાગે જોયું યૌવન તારું ફૂરડા સગડા ઝગમગ ઝગમગ. અને ખરેખર અમને તો ઘરે કોઈ સાંભળતું નથી, તમે સાંભળો બહુ સારા માણસો કહેવો. કારણ કે ઘરે સાંભળતા હોય તો કઈ 150 કિલોમીટર ધક્કો ન ખાય ને. બહુ મજાની વાત છે. વાતાવરણ હળવું રાખવું. ગઝલો છે એ ગંભીરતાનો વિષય છે, પ્રેમનો ને એનો, પણ મને તો કોઈ દી નથી સમજાણો. પણ જો સમજાઈ જાય, સમજવાની મજા. ઘણા બધા મિત્રોએ ઘણી બધી ઉત્તમ મને ગઝલ વિષયની અંદર હું બોલવા માટે જ્યારે ખલીલ સાહેબનો પાછળ ફોટો હોય અને સામે ભટ્ટ સાહેબ બેઠા હોય અને હું ગઝલ વિશે કે વિનોદ માણેક ચાતક બેઠા હોય અને હું ગઝલ વિશે વાત કરું ને તો એ સૂરજને અરીસો બતાવવા જેવી કે સૂરજ સામે દીવડો ધરવા જેવી વાત કહેવાય, એ જ ન કરાય. એટલે મને અધ્યક્ષ સ્થાન આપ્યું એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવું આયોજન કર્યું કારણ કે હું એમ કહીશ કે જે શબ્દાંજલિ અર્પવા માટે થઈને આપણે બધા ભેગા થયા અને ખલીલ સાહેબને રૂબરૂ મળ્યાનો મને આનંદ પણ છે. અને હું એની સાથે પઠન ન કરી શક્યો કે પછી ગઝલ શીખો એનો એક અફસોસ પણ છે. તો એ સાથે મારા શબ્દોની આજની આ મહેફિલનો તમામ આનંદ એમના ચરણોમાં અર્પણ કરતા આપણે હવે આગળ કાર્યક્રમના સંચાલકને કંઈક આગળના દૂર તરફ લઈ જાય.